ઘરમાં સુખ શાંતિ લાવવાના 26 સરળ ઉપાય જો તમે તમારા જીવનમાં ઉપાયો અપનાવો છો તો કહેવાય છે કે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ જ ઝડપથી આવે છે। 1. જો ઘરની રખાત સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે તો દેવી લક્ષ્મીના ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે। 2. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન ગુરુ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રહે છે, તેથી પૂજા રૂમ આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓને સવારે પૂર્વ દિશા તરફ રાખો। સાંજના સમયે ઘરમાં અને પૂજાના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો અને સવારે અને સાંજે મંદિરમાં પૂજા અને આરતી કરો। 3. ઘરમાં ક્યારે સાવરણી ઊભી ન રાખો, તેના પર પગ ન મૂકો, નહીં તો ઘરમાં આશીર્વાદનો અભાવ રહે છે। 4. અઠવાડિયે એકવાર ઘરને દરિયાઈ મીઠું અથવા રોક લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, તો દરરોજ તેની જમણી બાજુએ પૂજા કરવી જોઈએ। ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક બનાવો। 5. ઘરમાં ગાયના છાણને મહિનામાં 2 વાર સળગાવીને લોબાન, લીમડાના પાન, કપૂર, લવિંગ, ગોળ વગેરેથી ઘરની ઉપરની વાયુનું રક્ષણ થાય છે અને સવારે થોડીવાર ઘરમાં ભજન ગાવાથી રોગો દૂર થાય છે। 18. જ્યોતિષ અનુસાર સૂર્યાસ્તના સમયે અથવા પછી ઝાડુ ન લગાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને ત્યાં અલક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થતી નથી। 19. વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ। જ્યારે રસોડાની દિવાલોને લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગવી જોઈએ, જ્યારે ડ્રોઈંગ રૂમ અને કામ કરવાની જગ્યા ઉત્તર દિશામાં હોવી જોઈએ। મશીન, સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનોને આ દિશામાં ન રાખવાથી ધનની હાનિ થાય છે। ઘરમાં આલુ, કેળા અને દાડમના ઝાડ ન લગાવો, આનાથી ઘરમાં સૌભાગ્ય આવશે। 20. વાસ્તુશાસ્ત્રમાં ટપકથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી, ત્યાં સુખ સમૃદ્ધિ લાંબો સમય ટકતી નથી। જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે, તેમાંથી ગુરુ ગ્રહને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું નાખીને લગાવો। જીવન મેળવવા માટે આ ઉપાયથી પ્રમોશન મળવાની શક્યતા હંમેશા વધે છે। 21. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે। 22. કપડાં અને સામાનને અલમારીમાં વેરવિખેર ન કરવો જોઈએ, પરંતુ અલમારીમાં રાખેલી વસ્તુઓ અને કપડાં વેરવિખેર રહે છે, આથી ઘરમાં અણબનાવ થાય છે। સ્વચ્છ અને વ્યવસ્થિત કરો। 23. કોઈપણ કામ કે યાત્રા માટે ઘરેથી નીકળતી વખતે પહેલા તેની વિરુદ્ધ દિશામાં ચાલો અને પછી કામ કે યાત્રા પર જાઓ। 24. જો તમારા ઘરમાં તૂટેલા દરબારનો અરીસો અથવા કેક હોય તો તેને તરત જ કાઢી નાખો, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને તકલીફ થવાની સંભાવના રહે છે। 25. બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે, આથી જો તમે તમારા બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ ન રાખો તો પણ જૂતા અને ચપ્પલને ઘરમાં પશ્ચિમ તરફ રાખો। 26. વાસ્તુ અનુસાર કાંટાવાળા છોડને ઘરમાં રાખવાથી બીમારીઓ થાય છે, તેથી જો તમારા ઘરમાં કાંટાવાળા છોડ હોય તો તેને કાઢી નાખો। આટલું જ આજના વિડીયોમાં છે। અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને આવી જ માહિતી જાણવા માટે તમારી પોતાની ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઇબ કરો। તેને અવશ્ય રાખો, તેનાથી ઘરમાં દૈવી શક્તિનો આશીર્વાદ આવે છે। 6. ગાય માટે પ્રથમ રોટલી બહાર કાઢો, તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પૂજા રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં હંમેશા પાણીથી ભરેલો કલશ રાખો। મંદિરમાં આરતી, દીવો, પૂજા અગ્નિ વગેરેને ધૂપ, અગરબત્તીઓ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વમાં એટલે કે દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવી જોઈએ। 7. સ્ટુડન્ટ્સે પોતાના પુસ્તકમાં અથવા સ્ટડી ટેબલ પર મોરનું પીંહ રાખવું જોઈએ,
આનાથી જો સંબંધોમાં અણબનાવ ખૂબ વધી ગયો હોય તો આના માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. રાહુ દોષ તેમની કુંડળીમાં ઉત્તર પશ્ચિમ દિશામાં મોરના પીંછા જોવા જોઈએ રાખવી જોઈએ. આનાથી રોડની ખામી ઓછી થાય છે. 8. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખશાંતિ જળવાઈ રહે તો દર અમાવાસ્યાના દિવસે ઘરને સારી રીતે સાફ કરો, નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને સ્વચ્છ પવિત્ર સ્થાન પર કાચી લસ્સીનો છંટકાવ કરો અને અગરબત્તી પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર એ સૌથી પવિત્ર અને સકારાત્મક ક્ષેત્ર છે. આ ખૂણામાં દેવી દેવતાઓ નિવાસ કરે છે. તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ. આ સ્થાન પર પૂજા સ્થળ શુભ છે. 9. ઘરમાં દેવું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી તેનાથી બચવા માટે ઘરની નજીક ઉત્તરી ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો જે દરેક સમયે પ્રજ્વલિત રહે. જે કબાટમાં ધન, સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોય તેને ઉત્તર તરફ રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. 10. ચાંદીના વાસણમાં કપૂર સળગાવીને રસોડામાં બતાવો. અન્ન અને ધન લાવશે અને ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર પડશે. 11. પથારી પર બેસીને ક્યારેય ખોરાક ન ખાવો. આમ કરવાથી ખરાબ સપના આવે છે અને પગરખા અને ચપ્પલને ઘરમાં અહીં ત્યાં વેરવિખેર ન કરવા જોઈએ અથવા ઊંધા રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી આવે છે. 12. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમમાં કપૂર સળગાવી દો તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવવામાં મદદ મળે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ આ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ ઓછો થાય છે અને સંબંધ મજબૂત થાય છે. 13. ઘરમાં પ્રવેશવા માટે માત્ર એક જ દરવાજો રાખો. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પરના 3 દરવાજા દક્ષિણ દિશામાં પણ ન છોડો ભૂલથી. આનાથી ઘરમાં શક્તિ આવે છે. 14. ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસર ધરાવતો છોડ માનવામાં આવે છે. જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ઉત્તર દિશામાં છે પરંતુ હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મકતા છે. 15. કહેવાય છે કે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે. તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો. જો ઘરની બહાર ગંદકી ફેલાયેલી હોય તો મની પ્લાન્ટને ઉત્તર દિશામાં લગાવવાથી ફાયદો થાય છે. આ માટે લીલા રંગના વાસણોનો ઉપયોગ કરો. જો તમે ઘરને લીલું બનાવવા માંગો છો તો તમે આ દિશામાં વધુ છોડ અને લતા લગાવી શકો છો. 16. સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો કરો અને જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશદ્વારની બંને તરફ અથવા એક તરફ પ્રગટાવો. આમ કરવાથી તમને આશીર્વાદ મળશે. દેવી દેવતાઓની સાથે પિતૃઓનું પણ થાય છે જે ઘરમાં આશીર્વાદ લાવે છે. 17. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તેમાં થોડું દૂધ છાંટો. એવું માનવામાં આવે છે કે આનાથી દરેક પ્રકારની ખામીઓ દૂર થઈ જાય છે. થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો.